ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે। તેના ભાગરૂપે ગુજરાતમાં 2 દિવસ માટે મનોમંથન શરૂ કરવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા બૂથ સ્તરના કાર્યકરો સુધી મતદારોને સંપર્ક માટે જુદા જુદા કાર્યક્રમો ઘડી કાઢવા અને જરૂરી માર્ગદર્શન આપવા આજથી 2 દિવસ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક શરૂ કરવામાં આવી છે। 29 અને 30 ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ બેઠક મળશે। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારી અને પ્રવક્તા પેનલ બેઠકને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારની યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને તેના લાભ વધુમાં વધુ લોકોને મળે તે અંગે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી અને યજ્ઞેશ દવે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। જ્યારે કેન્દ્રની અંદર કારોબારી સંક્ષિપ્ત યોજાતી હોય છે, અનુસંધાનની તર્ક પર રાજ્યોની અંદર પણ પ્રદેશની સંક્ષિપ્ત કારોબારી યોજાતી હોય છે અને સંક્ષિપ્ત કારોબારીમાં આજે કોર કમિટીના સભ્યો, પ્રભારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ અને પ્રદેશના પદાધિકારીઓની એક બેઠક આજે યોજવા જઈ રહી છે। એ જ પ્રમાણે આવતીકાલે પ્રદેશના સાથે સાત મોરચાની સંયુક્ત બેઠક પણ યોજાવાની છે, જેની અંદર કેન્દ્રમાં જે નિર્ણયો લેવાયા આગામી 2024ના લોકસભાના ઇલેક્શનની અંદર કેન્દ્ર સરકારના આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જે 10 વર્ષ પૂર્ણ થયા, 10 વર્ષની અંદર જે કાર્યો થયા, પ્રજાલક્ષી કાર્યો થયા, એને મતદાર સુધી પહોંચાડવા કેવી રીતે, એ અંગેની જે રચના છે અને એ અંગેના જે સૂચનો છે એ આપવામાં આવશે। ખાસ આ બેઠકમાં કોણ કોણ હાજર રહ્યા? આ બેઠકની અંદર CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે। મુખ્યમંત્રીશ્રી તેમજ કેન્દ્રીય મહામંત્રી અરુણસિંહ પણ વિશેષ ઉપસ્થિતિમાં રહેશે અને ગુજરાત પ્રદેશના મહામંત્રીશ્રીઓ, પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ તેમજ જિલ્લાના વિવિધ જિલ્લાના અને મહાનગરના પ્રભારીશ્રીઓ અને મીડિયા, સોશિયલ મીડિયાના IT સેલના કન્વીનરશ્રીઓ હાજર રહેશે।